તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ દર્શન ફેમિલી વ્લોગમાં. તો ભાઈ આજે છે ને ઘરે કંટાળો આવે છે, ઘરે કોઈ છે નહીં. મમ્મીની લોકો છે એમના મમ્મીના ઘરે ગયા છે અને પપ્પા કામે ગયા છે. હવે હું અને બેન છીએ, બાકી બીજા બધા ગાડીમાં ગેમ રમે. ભાઈ મને કંટાળો આવે છે તો હું જાઉં હવે મારા બંકાના ઘરે. બંકાનું ઘર છે ને અહીંથી લગભગ 3 થી 4 કિલોમીટર દૂર છે. તો ભાઈ હું નીકળી ગયો છું, કેમ કે અમારે ઠંડો પવન આવે, ઠંડી લાગે એટલે જેકેટ લઈ લઉં, મોઢે બાંધવાનું લઈ લઉં. હવે હું નીકળી જાઉં બંકાના ઘરે. અહીંયા જઈને હું તમને બતાવીશ રસ્તાનો થોડો ઘણો સીન બતાવ. બાકી બંકાનો ઘરે છે. શું હે તારે ભાઈ? ક્યાં આવું છે તારે? બંકાન ઘરે. નો પરમિશન લઈ લ્યો પેલા. ના બાપા, મારા ઘર આમ આખું ઘરનું ભર્યું છે, ના આવતી કાંઈ લે. તો જવા તો કશો વાંધો ના. હા, મારા કામ હે હો. હા તો કઈ વાંધો નહીં, કરી લ્યો કામ. અમે જઈએ ઘડીકમાં, આવીએ બેનને મળીને વિડીયો બનાવીને આવીએ. કેમ કે અમે વચમાં તો બેનની લોકો બધા આપણા ઘરે આવ્યા હતા અને હવે આપણે એમના ઘરે જવું પડે ને, તો ભાઈ અમે જઈએ એના ઘરે. રામ રામ કહી દે બંકાન. હા, બધાને રામ રામ કહી દઈશું. હાલો ભાઈ, હું થોડુંક છે ને મોઢે બાંધી લઉં, ગાડી ચાલુ કરું, પછી તમને મળું. તો ફાઇનલી મિત્રો હું નીકળી ગયો છું ઘરેથી, હવે બેનના ઘરે જવા માટે. હવે રસ્તામાં તમને બતાવીએ. જો આ ઘરની બહાર નીકળતા રોડ આવે છે, હજી રોડ અમારે આવ્યો નથી. ધારીને હાડને તું જ ગુરુ પ્રભુ વાળા પાઠ ભણાયા. મારા નવા મકાન બને હો, જે કોઈને લેવો હોય એ ભાઈ કોન્ટેક કરી દેજો. અમારે અહીંયા બોર્ડ મારેલું હોય, જોઈ લો. મકાન તથા પ્લોટ લેવા તથા વેચવા માટે મળો. જે કાંઈને ભાઈ લેવું હોય અમારા ખોટું ગામમાં. રિક્ષા વાળો ક્યાં જાય છે? તો રોડ ઉપર ચડી ગયા એટલે રોડ ઉપર આટલું બધું ટ્રાફિક કેમ? એક્સિડન્ટ થયું લાગે છે. ઓ માય ગોડ, એક્સિડન્ટ જ છે. આપણો બ્લોક પકડી ગયો યાર. બ્લોક આટલું બધું કોનું એક્સિડન્ટ થયું? આટલા બધા પબ્લિક? ઓ માય ગોડ, એક્સિડન્ટ મોટા પાયે થયું લાગે છે. ફટાફટ રાખીને જોઈએ આપણે શું છે. હું વિડીયોમાં તમને મળતો નથી, હું વિડીયો ચાલુ જ રાખું છું. વિડીયોમાં જોઈ લ્યો તમે ખાલી. ઓ માય ગોડ, શું થયું છે એક્સિડન્ટમાં? જોવું પડે. ખટારા વાળા લગભગ ભટકાણા લાગે. હા, એક ખટારા વાળાની હોય, બીજો ખટારા વાળો કરી ગયો લાગે. એવું જ કંઈક થયું લાગે. ઉભા રહ્યો, હું તમને બતાવું. વિડીયોમાં ક્યાંય જતા નહીં. ઓ માય ગોડ, ઘણું બધું ભયંકર એક્સિડન્ટ થઈ ગયું છે. ખટારાની હોય, ખટારો કરી ગયો. કોઈ મર્યું છે કે જીવે એ જ નથી ખબર. તો ફાઇનલી મિત્રો જોઈ લ્યો તમે, અહીંયા એક્સિડન્ટ થઈ ગયું છે. ઘરની બહાર નીકળતા એક્સિડન્ટ થયું છે. કેમ કે આપણે બ્લોક બનાવવાનો હતો, પણ બ્લોકમાં એક્સિડન્ટ આવી ગયું. જોઈ લો, આમાં જીવે છે મરી ગયા છે મને ખબર નથી. તો ફાઇનલી મિત્રો તમે બધાએ જોઈ લીધું કેવું એક્સિડન્ટ છે. એક્સિડન્ટમાં શું થયું શું નહીં હું તમને પછી બતાવીશ. પણ પહેલાં જવાનું છે આપણે બેનના ઘરે. કેમ કે ભાઈ મારું ઘર તો છે ને અહીંયા જ છે. મારું ઘર, મારા ઘરથી બહાર નીકળતા રોડ ઉપર ચડ્યો ને એવું જ દેખાણું. એ તો ભાઈ આપણો લાઈવ વિડીયો ચાલુ છે, તો વિડીયોમાં તમે બધું જોઈ જ લીધું હશે. તો હાલો હવે અહીંયા વિડીયો એન્ડ કરી દઈએ. હવે આપણે નીકળી જઈએ બંકાના ઘરે જવા માટે. તો એક્સિડન્ટ હા બધું આપણે જોઈ લીધું છે. હવે ભાઈ આપણે જઈએ આપણી બેનના ઘરે. ફટાફટ જઈએ અને અહીંયાથી કામ પતાવીને પછી નીકળીએ. હાલો તો બધાને જય માતાજી, જય શ્રી રામ, અને મળીશું બેનના ઘરે જઈને. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બંકાના ઘરે. અને એને માટે લીધા શ્રીફળ. કેમ કે એનો ફોન આવ્યો હતો કે ભાઈ રસ્તામાંથી છે ને શ્રીફળ લઈ આવજો. તો એના માટે શ્રીફળ લીધા છે ને હવે હું પહોંચી ગયો એના ઘરે. જો એના ઘરે આવવું હોય બધું હરક પદુડાયું. જો બારી ખોલી છે, દરવાજો જો આમ છે. આના ઘરે આવવું હોય બધું. જય માતાજી. હેલો દોસ્તો, બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. આ નાઈ નથી લાગતી, તારું મોઢું ભંગાર હે. નાઈ લીધું, વહેલું ઉઠીને નાવાનું હોય કાકા. બાલ જોયા નહીં લાગતા. ઈ વાત તો વરાયેલી એટલે એવા જ હોય ભાઈ. આમ જો આનું ઘર જુઓ તમે, આમ જો. ઈ જો બધાને ખબર જ છે કે મારા છોકરાએ ને આ તેલનું પાડ્યું ને તે સાંટા અહીંયા ઉડ્યા. પણ અમારા યુટ્યુબ મિત્રો નો ખબર હોય ને. એમને કહી દઉં કે મારા
છોકરા બારી છે ને તો નારી ને માતાજીને તેલ કરવાનું આખું ભરેલું હતું જો હા હા ત્યારે પડી જાય એટલે શું થાય સાટા હા જ હા હા બે બાજુ હા ઘરમાં ઘણી દિયાળું પડી ગઈ લે એ તો ધરતીકંપના આંચકા તમને 12 દી પહેલા ખબર હે ભુજમાં આવ્યા તો 12 આંચકા એમ યસ તો રૂપા ચોકડી માં ભાવ સેવાની હાજી પડી ને હજી ધરતી ફાટવાનું કે છે હજી ધરતી ફાટવાની ભવિષ્યવાણી કરી ને મારી હા બોલાવ દેખાય હો બોલાવ એ જો દેખાય ને આમ આમ હાઈવે દેખાય દેખાય એના રિઝલ્ટ આવે છે ને બાકી ચાકા જેવું ચાકા જેવો હા. ફોન કોનો હે સસ્તો ફોન છે પણ સારું દોસ્તો છે બીજા હારું આવે તો અમે તો નિવેદન અમારે હાવજ ગઈ ગયો હાવજ ને મળવા સ્પેશિયલ આવ્યો બાકી તમારું શું કામ હે અમારા અહીંયા હા એટલે તો મેં કે અરે તો કાંઈ વાંધો નહીં ભાઈ અમારો હાવજ ગયો છે બાલ મંદિર તો આપણે ઘડી વાર બેહીએ પછી નીકળીએ હાલો બધાને જય શ્રી રામ જય કેટલા માતા નાનો લાયા 4 ચાર યસ પૈસા આપી દીધા યસ કેટલા ને 40 का एक શું આજે મારા ઘર બાજુ એમાં એવું છે કે હું પુનદાન કરવા નીકળું છું હા મેં કીધું કે આટલે આવ્યા તો વળી આંટા મારતા જઈએ એમ પાસ તો ક્યાં બંધાન કર્યું ક્યાંય નથી કર્યું હજી અહીં જ આવ્યો છે તો હું કરવા બાકી યસ યસ તો અમારે એ કરવાનું તો હાલો લઈ લો બધા હાલો ભેગા જઈએ હાલો તો હજુ લેવાનું દુકાને શું લેવાનું તારે બાજરી કે ચોખા અરે અરે તો એમાં તમે મોડું કરી નાખો હા તો ન મેળા પછી મારે હોવાનું હોય હું રાત પાલી કરીને આવ્યો તો 11:30 વાઈ ગયા હા આગળ થઈ જાય ભાઈ મારે તો અહીંથી નીકળી જવાનું હોય હું તમારી વાટે ન રહું તમે તો નિંદર પૂરી કરી લીધી હે આ તો કાંઈ વાંધો નહીં તો બીજું હજી હા તો ભાઈ નિવેશ કરવાના છે હજી તો દૂધ દેવાનું હોય